તો નમસ્કાર મિત્રો રાજુભાઈ આહિરે પિન્ટુ કોળીને વળતો જવાબ આપ્યો અને એવું કહ્યું કે પિન્ટુ બાપ એ બાપ ને બેટા એ બેટા, તારા બાપનું વરઘોડો તારાથી નીકળે નહીં. તો આવું કેમ કહ્યું છે એ હું તમને વિડીયો બતાવું અને પૂરી માહિતી આપું. એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. તો મિત્રો તે વિડીયો જોઈ લો, પછી આપણે તેના વિશે વાતચીત કરીએ. દ્વારકાધીશ જય મુરલીધર. આ વિડીયો પિન્ટુ માટે ખાસ, પિન્ટુ વિરમગામ. તો પિન્ટુ, આપણી તારીખ ગઈ, આજે 5-7 દિવસ માથે થઈ ગયા કે તું જયરાજનો વરઘોડો કઢાવવાનો હતો. તો પિન્ટુ, બાપ એ બાપ અને બેટા એ બેટા, તારા બાપનો વરઘોડો તારાથી નીકળે નહીં. સમજ પડી? તારાથી ના નીકળ્યો. હવે રહી વાત, આપણે ચેલેન્જ દીધું હતું કે જે એક બાપની ઓલાદ હોય ચેલેન્જ પૂરું કરે, તો તારે ચેલેન્જ પૂરું કરવાનું છે. તે એમ કીધું હતું કે 1 તારીખના વરઘોડો નીકળશે, તારાથી નીકળ્યું નહીં વરઘોડો, બરોબર? તો પિન્ટુ, હવે ક્યારે તું મારું સ્વાગત કરવા આવશો? તું રાધનપુર તો નહીં આવે એનું કારણ તારી ફાટે છે. તો બોલ, તું રાજકોટ આવશો, જુનાગઢ આવશો? બેમાં તને જે મજા આવે એ ઓપ્શન તારા માટે શૂટ. તો આ વિડીયો ખાસ પિન્ટુ માટે, વરઘોડો તારા બાપથી એ ના નીકળે પિન્ટુ. તો મિત્રો તે વિડીયો તો જોઈ લીધો હશે. તેમાં રાજુભાઈ આહિર પિન્ટુભાઈ કોળીને એવું કહી રહ્યા છે કે પિન્ટુ બેટા બાપ એ બાપ અને બેટા એ બેટા. આપણે જે વાત થઈ હતી તેને 5-6 દિવસ અગાઉ નીકળી ગયા છે અને વરઘોડું તો તે હજી સુધી કાઢ્યું નહીં. એટલે તારો બાપ છે ને તારા બાપનું વરઘોડું તારાથી નીકળે નહીં. અને રાજુભાઈ આહિર એવું પણ કહી રહ્યા છે કે આપણે એવી વાત થઈ હતી કે 1 તારીખના દિવસે વરઘોડું એની પહેલા તારે કાઢી દેવાનું, તો તે કાઢ્યું તો નહીં. એટલે હવે ક્યારે તું આવશે મારું સ્વાગત કરવા માટે? તો રાધનપુર તો નહીં આવે તો મને ખબર જ છે, કેમ કે તારી ફાટે છે એટલા માટે. અને રાજુભાઈ આહિર એવું પણ કહી રહ્યા છે કે પિન્ટુ તું રાજકોટ આવશે કે જુનાગઢ આવશે, કઈ જગ્યાએ આવું છે? તારા માટે આટલી ઓફર છે, મને ખબર છે કે તારી ફાટ છે, એટલે તું આવશે તો નહીં, પણ તું તારી બે જીજક આવી જા, હું ઉભો જઈશું. એટલે આપણે પણ જોઈ લઈએ કોનામાં દમ છે. અને તારા બાપનું વરઘોડો તારાથી ના નીકળે ને તારા બાપથી પણ વરઘોડો ના નીકળે, એટલે તું હવે રહેવા દે. અને ચેલેન્જ ની આપણે વાત થઈ હતી એનો શું હવે એ તું જણાવે. તો મિત્રો રાજુભાઈ આહિર વિશે તમારે શું કહેવું છે તમે જરૂરથી કમેન્ટ કરજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો.